બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આપણે આ ચેનલ ઓન ટાર્ગેટ 53 પર થોડા વખતથી કોશિશ કરીએ છીએ કે બુક સમરીઝ શેર કરીએ. એમાં નિયત એમ જ છે કે જે બુક મેં પઢું છું એમાંથી બાઝ અચ્છા પોઈન્ટ્સ આપ સગલા લગ પહોંચાઓ. એક બુક પઢી રહ્યા છે યુ કેન વિન બાય શિવ ખેરા. એનો એક ચેપ્ટર એટીટ્યુડના બારામાં એક વિડીયો બનાવી હતી. આજે એમાંથી એક બીજો પોઈન્ટ એના પર વિડીયો બનાવવાની કોશિશ કરીએ. એ પોઈન્ટ છે સક્સેસ. સક્સેસ યાની કામયાબી, સફળતા. દુનિયામાં કોને સક્સેસફુલ નહીં થવું, મગર એક સવાલ એમ છે કે શું સક્સેસ હરેક શખ્સના વાસ્તે સરખું છે? ના. કોઈના વાસ્તે અગર સક્સેસ પૈસા છે તો કોઈના વાસ્તે સક્સેસ એને ફેમિલીનું ધ્યાન રાખવું છે. કોઈના વાસ્તે સક્સેસ અગર હેલ્થ છે તો કોઈના વાસ્તે એનું વેપાર છે. કોઈના વાસ્તે સક્સેસ અગર એડ્યુકેશનમાં આગળ આવવું છે તો કોઈના વાસ્તે સક્સેસફુલ થવું એનું કુરાન મજીદનું હિફ્ઝ પૂરું થવું છે. હરેક ઇન્સાન વાસ્તે સક્સેસ અલગ છે, મગર એક ચીજ કોમન શું છે કે સક્સેસ ઇઝ નોટ એન એક્સિડન્ટ. આમ જ સક્સેસફુલ થઈ ગયા એમ નહીં હોતું. ઇટ્સ નોટ ચાન્સ, ઇટ ઇઝ અ ચોઇસ. તો સક્સેસફુલના બારામાં થોડી કોન્સેપ્ટ સમજીએ અને આપણે બી જિંદગીમાં કેમ સક્સેસને હાસિલ કરીએ, સક્સેસફુલ થઈએ એની થોડી જિક્ર કરવાની આપણે કોશિશ કરીએ છીએ. સક્સેસ કેમ હાસિલ થાય એના પહેલે એમ સમજવું જોઈએ કે સક્સેસ યાની શું. દુનિયામાં અલગ અલગ લોકો અલગ અલગ ડેફિનેશન આપે છે. આ બુકમાં એક ડેફિનેશન ઘણી ડેફિનેશન્સને કમ્બાઈન કરે છે. ઓથર એમ કહે છે કે સક્સેસ શું છે કે ઇટ ઇઝ એ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ એ વર્ધી ગોલ. 4 મેઇન કોન્સેપ્ટ છે. પ્રોગ્રેસિવ, સક્સેસ કે પહોંચવું નથી, એક જર્ની છે. રિયલાઇઝેશન, અંદરથી ઇન્ટરનલી આવવું જોઈએ કે આ કામ કેટલું અચ્છું થયું છે. લોકોના કહેવા સક્સેસફુલ નહીં થતા. વર્ધી, તમે તમારી વેલ્યુ સિસ્ટમ, તમે જેને વેલ્યુ કરો છો એનાથી તમારા સક્સેસના મેઆરને કાયમ કરો છો. ગોલ, સક્સેસ એક ડિરેક્શનથી હાસિલ થાય છે. આ સક્સેસની ડેફિનેશન ઘણી એન્કમ્પસિંગ ડેફિનેશન છે. અર્લ નાઇટિંગેલનો એક ઘણો અચ્છો થોટ છે કે સક્સેસ ઇઝ નોટ ઇન ધ અચીવમેન્ટ, રાધર ઇન ધ અચીવિંગ. સક્સેસના બારામાં બાઝ મેઇન કોન્સેપ્ટ છે. એક શું છે? વી નીડ ટુ સ્ટ્રાઇવ ફોર એક્સલન્સ, નોટ પરફેક્શન. સક્સેસફુલ થવું અને ના થવું એનો ડિફરન્સ ઘણો નાનો હોય છે. ઘોડાની રેસ જોઈ જશે, ફર્સ્ટ અને સેકન્ડમાં કેટલો કમ ફરક હોય, મગર એ જ ફરક છે કીપ ગોઈંગ, કોશિશ કરતા રહેવું. હવે સક્સેસ મેજર કેમ થાય કે સક્સેસ એક ફિલિંગ છે. આપના જાનમાં આપણે થાય છે કે મેં સક્સેસફુલ થયો છું. એ ફિલિંગ છે ને એનું નામ સક્સેસ છે. સક્સેસ એ છે જ નથી કે તમે સગલા કહે કે આ સક્સેસફુલ છે. દુનિયા એમ કહેતી હોય કે તમે સક્સેસફુલ છો અને તમારા દિલમાં જ નથી કે સક્સેસફુલ છું, પછી એ સક્સેસનો શું ફાયદો? તો દિલથી થવું જોઈએ, એક ફિલિંગ હોવી જોઈએ કે મેં આ કામમાં મહેનત કીધી અને મને ખબર પડી ગઈ મેં આ કામ અચ્છું કીધું. જે ફિલિંગ છે ને એનું નામ સક્સેસ છે. એની વખત એમ થાય કે ફુલાન શખ્સ રાતે રાત સક્સેસફુલ થઈ ગયો, ઓવરનાઇટ મિલિયનેર, વિરાસત આવી યા કોઈ લોટરી લાગી ગઈ અને ઘણા પૈસા આવી ગયા, મોટી ગાડી લઈ લીધી અને આખી દુનિયામાં એને સક્સેસનો ઢીંડોરો પીટો. મગર શું એ સક્સેસ છે? સક્સેસ કમ્સ ફ્રોમ સ્ટ્રગલ. જે ચીજના વાસ્તે મહેનત કીધી હોય અને જે ફિલિંગ આવે કે મેં આ ચીજને મહેનતથી હાસિલ કરી, એનું નામ સક્સેસ છે. कैटरपिलर स्टोरी सगला सुनी जैसे कि वो फर्जंद ये देखा कि वो वर्म ककून में से बाहर निकलने घनी कोशिश करे છે, तो इन्हें ककून ने तोड़ी दीधो तो एक कोई दिन बटरफ्लाई बनी ना सको. अपना फर्जंदो ने આ ચીજ આપણે શીખાવીએ જ છે કે સ્ટ્રગલ નાના નાના કામથી શરૂ કરે તો મોટા કામ તરફ પહોંચશું. ડિરેક્ટલી મોટી ખુરશી પર બેઠવાથી કોઈ સક્સેસફુલ થતું નથી અને થઈ બી જાય છે તો એ સક્સેસ ઘણા વખત લગન રહેતી નથી. બલકે આપણે એમ સમજ પડે છે કે સક્સેસ ઇઝ અ સ્ટોરી ઓફ મેની ફેલિયર્સ. સક્સેસ એટલે શું? ઘણી વાર આપણને લાગે કે સક્સેસફુલ થવું અને ફેલ થવું બે અલગ અલગ ચીજ છે. હકીકત તો એમ છે કે સક્સેસનો રાસ્તો શું છે કે ફેલિયર્સ. ઘણી વખત ફેલ થઈને સક્સેસ હાસિલ થાય છે. અબ્રાહમ લિંકન, રાઇટ બ્રધર્સ, કોલોનલ સેન્ડર્સ, વોલ્ટ ડિઝની, થોમસ એડિસન, હેનરી ફોર્ડ, આ સગલા એક્ઝામ્પલ્સ બુકમાં આપે છે. અને આપણા નજીક બી ઘણા એક્ઝામ્પલ્સ છે કે જે ઘણા ફેલિયર્સ હાસિલ કરીને સક્સેસફુલ થાય છે. મગર એક પ્રોબ્લેમ શું છે કે કોઈ બી દુનિયામાં ફેલિયર્સની વાત નહીં કરતું. તો ફેલિયર્સ કોઈને ખબર નહીં પડતા. એ આઇસબર્ગના નીચેનો હિસ્સો છે. સક્સેસ જે દેખે છે લોકો લાગે છે કે આઇસબર્ગ કેટલો ઊંચો છે, એ ઉપરનો હિસ્સો છે, મગર એના નીચે ઘણી મહેનત હોય છે. ટોમ વોટ્સનનો એક ઘણો ઓછો કોટ છે, ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ જસ્ટ ડબલ યોર ફેલિયર રેટ. કોઈ દિન નુકસાન થાય, ફેલ થવાય તો ફેલિયર તરફ એમ નજર કરવું જોઈએ કે આ તો મારા સક્સેસફુલ થવાનો રાસ્તો છે. અને શું લાઈક હદીસમાં આ અજબ શાનથી આ જિકર કરે છે કે મા ઝહાબા મિન માલિકા મા વોઇઝકા, કે બાઝ વખત તમને નુકસાન થાય માલના અંદર, ફેલિયર થાય તો તમે એનાથી શીખો કેમ સક્સેસફુલ થવાય. તો અગર જો તમે શીખી જાઓ, તમને એ માલ ઝાય થવું યા માલ ચલું જવું તમને મૌઇઝત કરે, શીખાવે, તો ગોયા તમને એ માલ તમારું ગયું જ નથી, તમને શીખાવીને ગયું છે. તો ફેલિયર કહેવાય જ નહીં અગર જો ફેલિયરથી સક્સેસ તરફ રાસ્તો મિલી જતો હોય. તો હર ફેલિયરમાં એમ આપણે સમજવું જોઈએ કે આ આપના વાસ્તે સક્સેસફુલ થવાનો રાસ્તો છે. હવે આ બુકના અંદર ઓથર 10 ક્વોલિટીઝ જિકર કરે છે કે જે ઇન્સાનને સક્સેસફુલ બનાવવામાં, કામયાબ બનાવવામાં મદદ કરી શકે છે. અચ્છી ક્વોલિટીઝ છે, આપણે કરીએ જ છે અને ના કરતા હોય તો કરવાની કોશિશ કરવી જોઈએ. પહેલી જિકર કરે છે કે ડિઝાયર, યાની એક ડિઝાયર. કોઈને બી કામયાબ થવું હોય તો એના એમ કહીએ છીએ કે ફાયર ઇન ધ બેલી,
એક બર્નિંગ ડિઝાયર હોવું જોઈએ કે મને આ કામયાબી હાસિલ કરવી છે, ચાહે કિતના બી ફેલિયર્સ આવે. એ ડિઝાયર નહીં હોય તો સક્સેસફુલ થવું ઘણું જ મુશ્કેલ છે. નેપોલિયન હિલ એની ઘણી બુક્સ છે. એ કહે છે કે વોટ એવર ધ માઇન્ડ ઓફ મેન કેન કન્સીવ એન્ડ બિલીવ ઇટ કેન અચીવ. સગલું તમારા અંદર છે, ડિઝાયર તમારું. સુક્રાતની આ સ્ટોરી સગલાને ખબર જ છે કે એક શખ્સ આયા કહ્યું કે મને સક્સેસફુલ થવું છે, મેં કેમ થાવ? તો સુક્રાતને પાણીમાં લઈ ગયા અને પાણીમાં માથું નાખી દીધું. તો એ ઘણા જ ગુસ્સે થઈ ગયા અને પછી બહાર નીકળ્યા અને તો કહે છે કે આ તમે શું કરો છો? તમે મને મારી નાખશો? તો સુક્રાત એને કહે છે કે કોશિશથી આ પાણીથી બહાર નીકળો હવા વાસ્તે. અગર તો ઇતની કોશિશ કોઈ બી જગ્યા કરશે તો સક્સેસફુલ થઈ જશે. તો આ ડિઝાયર, બર્નિંગ ડિઝાયર હોય તો સક્સેસફુલ થવાથી કોઈ ઇન્સાનને કોઈ રોકી નહીં શકતું. બીજું છે કમિટમેન્ટ. એક કમિટમેન્ટ હોવું જોઈએ. લોકો કોઈ ગેમ રમે છે તો એના વાસ્તે રમે છે કે મેં ના હારું, તો ડેસ્પિરેશન છે. પ્લેઇંગ ટુ વિન ઇઝ ઇન્સ્પિરેશન, પ્લેઇંગ નોટ ટુ લૂઝ ઇઝ ડેસ્પિરેશન. તો આપણે ઇન્સ્પાયર થવું જોઈએ. રિસ્પોન્સિબિલિટી. સક્સેસફુલ પીપલની એક ખૂબી શું છે કે સગલા રિસ્પોન્સિબિલિટી લે છે. એ કોઈને બીજાને એના વાસ્તે બ્લેમ નહીં કરે કે મારા પેરેન્ટ્સ એવા હતા, મારું માહોલ એવો હતું, મારો મહોલ્લો એવો હતો, મારું ગામ એવું હતું, મેં નાના ગામથી આવ્યો તેથી મેં સક્સેસફુલ નથી. તો જે બી આસપાસના હાલાત છે, માહોલ છે, એને એક્સેપ્ટ કરીને રિસ્પોન્સિબલ થવું એ સક્સેસની એક કી છે. ચોથું છે હાર્ડ વર્ક. સક્સેસફુલ થવું હોય તો હાર્ડ વર્ક કરવું જ પડશે. કોઈને એમ હોય કે મેં રાતે રાત મિલિયનર બની જાઉં, ઘણા પૈસા આવી જાય. અજબ મુફદ્દલ વર્ત અજબ શાંતિ ફરમાવે છે, હમણાં ઘણું ફરમાવે છે કે આ મિસલ ક્રિપ્ટો કરન્સી, MLM સ્કીમ્સ, રાતે રાત ઘણા પૈસા દેખે તો રાતે રાત પૈસાવાળો થઈ જાઉં મેં. આપનું તો શું આદત હોય કે આપણે મહેનત કરીએ સક્સેસફુલ થઈએ. ઉપસુદ બિસા તક ફરમાવે છે કે તમે તમારું બિછોનું બિછાવો, મહેનત કરો, હત્તા યુસી બહુ હરરુ શમ્સ, કે પસીનો લાગે, મહેનત થાય અને પછી સક્સેસફુલ થવાય. આ આપણે સક્સેસ વાસ્તે હાર્ડ વર્કની જરૂરત છે. હેનરી ફોર્ડનો ઘણો અચ્છો કોટ છે, ધ હાર્ડર યુ વર્ક ધ લકીયર યુ ગેટ. કોઈક સર્કલ થાય છે. કોઈ શખ્સ હાર્ડ વર્ક કરે તો એને જ્યાદા ઓપોર્ચ્યુનિટીઝ મિલે છે, જ્યાદા ઓપોર્ચ્યુનિટીઝ મિલે તો જ્યાદા હાર્ડ વર્ક કરે છે અને એક મોમેન્ટમ ક્રિએટ થાય છે સક્સેસના વાસ્તે. તો હાર્ડ વર્ક એ સક્સેસની મોમેન્ટમને ક્રિએટ કરે છે. એક વાયોલિનિસ્ટ હતા ફ્રિટ્ઝ ક્રાઇસલર. એને સ્ટેજ પર આવીને કોઈ કહ્યું કે આઈ વુડ ગિવ માય લાઈફ ટુ પ્લે ધ વાયોલિન લાઈક યુ ડુ. ફ્રિટ્ઝ જવાબ દે છે, આઈ ડીડ. મેં આખી જિંદગી આપી દીધી એના વાસ્તે. આપણે ક્રિકેટમાં મેચ જોઈએ છે તો એક કેચ જોઈએ છે, ઘણું ફાઇન કેચ લીધો, મગર એ કેચના પાછળ એ આખી જિંદગી આપી દીધી છે. એ સક્સેસ કંઈ ચાન્સથી નથી આવી, ઘણા હાર્ડવર્કથી આવી છે. સક્સેસની એક ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી શું છે કે કેરેક્ટર. આપનું બિલીફ, આપનું વેલ્યુઝ, આપણે કઈ તરહ બિહેવ કરે છે, પર્સનાલિટી, એ સગલું મિલીને કેરેક્ટર બને છે. કેરેક્ટર, ઇન્સાનનું કેરેક્ટર એના વર્ડ્સમાં, એના અમલમાં નજર આવે છે. એક રશિયન કોટ છે કે ધ હેમર દેટ શેપ સ્ટીલ શેટર્સ ગ્લાસ. સક્સેસફુલ થવું એક ચીજ છે, મગર એ સક્સેસને બાકી રાખવું એ એના કેરેક્ટરથી થાય છે. એ કેવો શખ્સ છે, ઇતના ઊંચા આવીને કઈ તરહ બિહેવ કરે છે અને એ ઊંચાઈ પર આવીને એડવર્સ કન્ડિશન્સમાં એ કઈ તરહ રિસિપ્રોકેટ કરે છે, એ ઇન્સાનને સક્સેસફુલ બનાવે છે અને સક્સેસફુલ રાખે છે. અરબીનો કોટ છે, ઇન્દલ ઇમ્તિહાન યુક્રમુલ મરઓ ઔ યુહાન. એક ઇન્સાન જે વખત બલંદીને પહોંચે છે તો એને ઇમ્તિહાન જ્યાદા થતા જાય છે. તો એ ઇમ્તિહાનમાં ઘણા લોકો જ્યાદા બલંદ થાય છે અને ઘણા લોકો તૂટી જાય છે. સક્સેસફુલ થવા વાસ્તે 6 ચીજ શું છે કે પોઝિટિવ બિલીવિંગ. પોઝિટિવ બિલીવિંગની ઘણી અચ્છી માના બુકમાં જિકર કરે છે કે કોઈ ઇન્સાન એમ બિલીવ કરે કે મારા સાથે અચ્છું જ થનાર છે, એ સક્સેસફુલ થવા વાસ્તે ઘણી ઇમ્પોર્ટન્ટ કી છે. ફદ્દલ આકાએ મુંબઈમાં આ સાલ મૌલાના ફાતિમા ઝહરા શહાદતના બયાનમાં ઇત્મીનાન પર વાસ કરી. એમાં ફરમાયું કે ઇન્સાનને ઇત્મીનાન, પીસ ઓફ માઇન્ડ કેવારે મિલે કે જેવારે એમ સોચે કે ખુદા મારા સાથે ખેર જ કરશે. આજે પોઝિટિવ બિલીવિંગની જિકર કરે છે તો એ તો એમ સોચે છે કે મારા સાથે અચ્છું થનાર જ છે, પણ આપણે એમ સોચીએ છીએ કે ખુદા મારા સાથે અચ્છું કરનાર છે. તો એ જ્યાદા પોઝિટિવ બિલીવિંગ છે જે આપણે કરીએ છીએ. સક્સેસફુલ થવા વાસ્તે આ 7th ટ્રેટ છે કે ગિવ મોર દેન યુ ગેટ. એક પિરામિડ છે જોબમાં, બિઝનેસમાં, હર જગા, કે નીચે ઘણા લોકો છે અને જેમ જેમ ઉપર જાઓ કમ લોકો થતા જાય. નીચે वो લોકો છે કે જીતનું મિલે છે એટલું કરે છે. અગર મને મારો વઝીફો જીતનો મિલે છે, મને જે પૈસા મિલે છે, સેલરી મિલે છે, યા બિઝનેસમાં કમાની પ્રોફિટ મિલે છે, એટલું જ મેં સર્વિસ આપીશ. અને જે ઉપરના લોકો છે એ જ્યાદા આપવાની કોશિશ કરે છે. જે મને સેલરી મિલે છે યા પ્રોફિટ મિલે છે બિઝનેસમાં, એના કરતાં મારા કસ્ટમર્સને, મારા કંપનીને હજી જ્યાદા ફાયદો કેમ કરું? તો ધેટ મોર જે વધારે લોકો આપે છે એને વાસ્તે સક્સેસ ઘણું ઇઝી થઈ જાય છે. આમ બી ઇસ્લામમાં છે કે કોઈ તમારા ઉપર સલામ કરે, ઇઝા હુઈ તુમ બે તહિયતિન, તમારા ઉપર કોઈ સલામ કરે તો ફહય્યુ બે અહસના મિન્હા, તમે એના કરતાં અચ્છું સલામ કરો. તો ધેટ મોર, જે જ્યાદા આપવાની વાત છે ને, ગિવ સમ મોર, જે જ્યાદા આપવાનું છે એ તમને સગલાથી અલગ કરી દેશે અને તમને સક્સેસફુલ બનાવવા વાસ્તે ઘણી મદદ કરશે. 8th ટ્રેટ, ધ પાવર ઓફ પર્સિસ્ટન્સ. ડટા રહેવું, મેદાન છોડીને ભાગી ના જાવ. એ જિકર થઈ પહેલે ફ્રિટ્ઝ, આ જ વાયોલિનિસ્ટને જે જિકર થઈ એને કોઈએ પૂછ્યું કે તમે એટલું અચ્છું કઈ તરહ વાયોલિન પ્લે કરો છો, યુ મસ્ટ બી વેરી લકી. તો જે ફ્રિટ્ઝ ક્રાઇસલર છે જવાબ દે છે કે પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ, કોશિશ કરતા રહેવું, કરતા રહેવું, કરતા રહેવું.
અને પછી ઘણું અચ્છું સમજાવે છે. અગર જો મેં વાયોલિન 1 મહિના લગ પ્રેક્ટિસ ના કરું તો સગલાને ખબર પડી જાય કે ફરક છે. અગર 1 વીક લગ પ્રેક્ટિસ ના કરું તો મારા ફેમિલીને મારા ભાઈઓને ખબર પડી જાય કે ફરક છે. અને એક દિન પ્રેક્ટિસ ના કરું તો મને મારા જાનમાં ખબર પડી જાય કે ફરક છે. તો આપના જાનમાં ખબર કરવું કે મેં ફરક કરી રહ્યો છું, એ રિસ્પોન્સિબિલિટી, એ પરસિસ્ટન્સ હોય તો કોઈ બી ચીજ હાસિલ કરવા વાસ્તે ઘણું આસાન થઈ જાય છે. સક્સેસફુલ પીપલની 9th ટ્રેટ શું છે? પ્રાઇડ ઓફ પરફોર્મન્સ. પ્રાઇડની માને કે ઈગો નહીં, મગર એ કામને પરફોર્મન્સને इतનું बेहतर तरीका से કરે કે એને એના ઉપર ગર્વ થાય કે મેં આ કામ કીધું, અલ્હમ્દુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ. એક अच्छी સ્ટોરી જિક્ર કરે છે ઓથર કે 3 લોકો રાસ્તા પર કામ કરી રહ્યા હતા, બ્રિક્સ મૂકીને દિવાલ બનાવી રહ્યા હતા. એક શખ્સ પહેલાને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો? તો એ ગુસ્સામાં જવાબ દે છે કે ગરમી ઘણી છે કે દેખાતું નથી તને કે મેં બ્રિક્સ મૂકી રહ્યો છું, ઇતની મહેનતનું કામ કરી રહ્યો છું. બીજા શખ્સને પૂછે છે કે તમે શું કરી રહ્યા છો ભાઈ? તો કે તમને દેખાતું નથી આ ઇતની ગરમીની મોસમમાં મેં કમાવી રહ્યો છું, રોજી કમાવી રહ્યો છું, કેટલી મુશ્કેલ થઈ રહી છે મને. તીસરાને પૂછે કે તમે શું કરી રહ્યા છો? હાલાકે સગલા સેમ કામ કરી રહ્યા છે. તો તીસરા જવાબ દે છે કે મેં તો નસીબદાર છું કે મેં આ કાસલ બનાવી રહ્યો છું. તો સેમ જ કામ છે, મગર સગલાનો નજરિયો અલગ છે, તો પરફોર્મન્સ અલગ થશે જ. ઘણી अच्छी સ્ટોરી છે કે માઇકલ એન્જેલો એક સ્ટેચ્યુ બનાવી રહ્યા છે, સ્કલ્પ કરી રહ્યા છે, અને એમાં જરા ફરક છે એને દુરસ્ત કરી રહ્યા છે. તો કોઈએ પૂછ્યું કે આ સ્ટેચ્યુ ક્યાં લાગવાનો છે? તો એ કહ્યું કે 20 ફૂટ ઉપર લાગવાનો છે. તો કહે છે કે કોઈને ખબર નહીં પડે કે આ ઉપર એક ફરક છે. તો માઇકલ એન્જેલો કહે છે કે મને તો ખબર પડશે ને. 10th ચીઝ જે સક્સેસફુલ પીપલને ઘણી મદદ કરે છે એ શું છે? બી વિલિંગ ટુ બી અ સ્ટુડન્ટ. કોઈનાથી શીખવું. ખુદ શીખે તો ઘણો વખત લાગે, અને કોઈના એક્સપિરિયન્સથી શીખવું, કોઈના મદદથી શીખવું, એક મેન્ટોરથી શીખવું, એ એને ઘણું આસાન રસ્તો બતાવી દે છે. શીખવું હંમેશા જારી રાખવું જોઈએ. કોઈ વખત આપણે એમ ના થઈ જાય કે મને તો ઘણું આવડે છે. ઘણા લોકો કહે છે ને કે મને સગલું આવડે છે, MBA મને બધું આવડે, એમ કોઈ દિન ના બનવું જોઈએ. હંમેશા આપણે શીખવાની એક તલબ હોવી જોઈએ. મુફદ્દલ મૌલાએ આખી એક વાઝ મુબારક ફરમાવી આ જુમલા પર કે મૌલાના અલી ફરમાવે છે કે તલબતુ રિયાસતા ફવજદતુહા ફી તલબિલ ઇલ્મ વ તકવા. તો ઇલ્મ તલબ કરવું, તકવા હાસિલ કરવું, એનાથી રિયાસત, લીડરશિપ હાસિલ થાય છે. ખુદા તાલા આપણે જે બી ફિલ્ડમાં છે એમાં આકા મૌલાની દુઆ છે આપણે ઘણા અને ઘણા સક્સેસફુલ બનાવજો, અને ખુદા આપણે મૌલાની ખુશી હાસિલ કરનાર હંમેશા બાકી રાખજો. આ સગલી બુક સમરીઝ આ ચેનલના ઉપર મેં શેર કરું છું. ઘણા લોકો સબસ્ક્રાઇબ કર્યું છે, ઘણી વિડીયોઝ બની છે, અને ઇન્શાલ્લાહ આગે બી બનાવવાની મેં કોશિશ કરતો જઈશ. નિયત એમ જ છે પાછું કે આપણે સગલા આ જે બુક્સમાં अच्छी ચીજો લીખી છે એને સગલા અલગ પહોંચાવીએ. આ વિડીયોઝ બનાવવામાં મેં ઘણી ચીજો જે શીખું છે એને શેર કરું છું. આપ સગલાને ફાયદો થતો હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડીયોઝને બીજા લોકો સાથે બી શેર કરજો. શુક્રન જઝીલન.